આજની ધર્મકથા. પ્રણામ. શ્રેણિક મહારાજા એમના પુત્ર કોણિક, જેમનું નામ અશોકચંદ્ર શ્રેણિક મહારાજાએ પાડ્યું હતું, એ કોણિકના મનની અંદરમાં એક પ્રકારનો હંમેશ માટે એમના સમગ્ર જીવનકાળ દરમિયાન એક ઉત્પાત રહ્યો છે. એવું નથી કે તે એકદમ દુષ્ટ જીવન જીવ્યા, કારણ કે વર્ધમાન સ્વામી ભગવાનના પરમ શ્રાવકોમાંના એક શ્રાવક પણ હતા પાછલા સમયમાં. પરંતુ એમણે છાશવારે જીવનની અંદરમાં એવા પ્રસંગો કર્યા છે, એવી ઘટનાઓ એમના જીવનમાં ઘટી છે કે જેમાંથી ખ્યાલ આવે કે એ કંઈક ને કંઈક રીતે થોડું અલગ અને થોડુંક વિચિત્ર કહી શકાય એવી વિચારધારામાં ક્યારેક ઘસડાઈ જતા હતા. નાનપણથી જે બાળપણમાં અશોક વૃક્ષની નીચે રાખીને ગયા હતા અને એમની આંગળી કુકડી ખાઈ લીધી હતી, એ પછીથી એમના જીવનની અંદરમાં જે સુખમય કાળ આવ્યો, ચીલણા રાણીને હંમેશા કોણિક પ્રત્યે એક અસદભાવ અને એક શંકા રહી જ, કારણ કે એમને ગર્ભથી આ ખ્યાલમાં હતો કે આ મારા પતિનો હત્યારો બનશે. અને સતી સ્ત્રી માટે જ્યારે બે ઓપ્શન આવે, પતિ કે પુત્ર, ત્યારે 100% એમની ચોઈસ એ પતિ જ હોય. એટલે ઘણી બધી વાર આવું થતું કે ચીલણા એ કોણિકને એવો સ્નેહ કે એવી હૂંફ આપી નહીં શક્યા, કારણ કે એમના મનની અંદરમાં ગર્ભના જે તે પ્રસંગો હતા, તે પ્રસંગો એ ક્યારે ભૂલી ન શક્યા. માતાની વાત્સલ્ય વાત્સલ્ય જે બાળકને નાનપણથી હૂંફ સ્વરૂપે નથી મળતું, એ બાળકની અંદરમાં કેટલીક ક્રૂરતા બહુ સામાન્ય બની જાય છે. આધુનિક વિજ્ઞાન આ વસ્તુને ઘણી બધી અલગ અલગ રીતે પણ વ્યક્ત કરે છે, કે હિટલરનું એક્ઝામ્પલ છે કે બીજા એક્ઝામ્પલ, કે આટલી બધી ક્રૂરતા કેવી રીતે આવી, તો કે બાળપણની અંદરમાં માતાની હૂંફ એને મળી નહીં. એટલે આપણે ત્યાં છે ને સાંસ્કૃતિક ધોરણે જોવા જઈએ તો બાળકને જન્મ્યા પછીથી તરતથી જ્યારે સુવડાવવાનું આવે તો આપણે ત્યાં લગભગ 8-10 મહિના, 12 મહિના, કદાચ 15-18 મહિના સુધી ઘણી બધી વાર બાળકને ઘોડિયામાં સુવડાવવાનું આવતું. એ ઘોડિયાનો પર્ટિક્યુલર શેપ હોય. ક્રેડલ અને ઘોડિયું બેઉમાં બહુ મોટો ફરક આ, ક્રેડલ જે છે એ ફ્લેટ હોય, ઘોડિયું ક્યારેય ફ્લેટ ન હોય. ઘોડિયું હંમેશા એક કર્વવાળું હોય, અને એ કર્વનું કારણ જ આ કે એ માતાના ગર્ભનો શેપ છે. એટલે બાળકને એક હૂંફ મળી રહે કે હું હજી પણ માતાના ગર્ભમાં છું, એટલે ભય સંજ્ઞા જે છે એ દબાઈને રહે. જે બાળક ઘોડિયામાં વ્યવસ્થિત સમય સુધી સૂતું નથી, એના જીવનમાં ભય સંજ્ઞા બહુ મોટી રહે, કારણ કે એને બાળપણથી એક ઇનસિક્યોરિટી એના મનની અંદરમાં રહે. આવી ઘણી બધી સાંસ્કૃતિક વાતો આપણું ઘોડિયું જે આ ક્રેડલે લઈ લીધું, અને એની પછીથી તો અવનવી વસ્તુઓ અને સીધું બેડ ઉપર સુવડાવવાનું આવી ગયું. ફ્લેટ હોવાના કારણે બાળકના મનની અંદરમાં, સુષુપ્ત મનની અંદરમાં સતત ભય ગ્રંથિ એ જન્મતી રહે. સંસ્કૃતિની કેટલીક વાતોને આપણે તે પ્રમાણે સમજી ન શક્યા, અને વેસ્ટર્નાઇઝેશનની, પાશ્ચાત્યકરણની આંધળી દોટમાં આપણે આખી જિંદગી માટે કેટલીક વસ્તુઓ એ નવી પેઢીના જીવનમાંથી બાકાત કરી દીધી. કોણિકના જીવનમાં સેમ આવું થયું. ચીલણાનો કેટલોક પ્રેમ ન મળવાના કારણે, કેટલીક હૂંફ ન મળવાના કારણે એની ક્રૂરતા જ્યારે પણ બહાર આવતી ત્યારે અતિશય આવતી. એ ક્રૂરતાનો જ એક પ્રસંગ આપણે ગઈકાલ સુધી જોઈ રહ્યા હતા, કે ફક્ત હલ્લ અને વિહલ્લ પાસે જે કુંડળો હતા, દૈવી કુંડળો, એ કુંડળોની માંગણી પૂરી ન થતાં હલ્લ વિહલ્લની ઉપર આક્રમણ થયું. હલ્લ વિહલ્લ પોતાના મામાના ઘરે ગયા તો મામાના રાજ્યો ઉપર આક્રમણ થયું, અને એ જે વૈશાલી નગરીનો ઘેરો જે એમણે ઘાલ્યો હતો, અને ચેડા રાજા એ 12 વર્ષ સુધી પોતાના કિલ્લાના દરવાજાઓ બંધ કરી અને 12 વર્ષ સુધી પોતાના રાજ્યને, નગરને સેફ રાખી શક્યા. આ કેટલી જબરદસ્ત વાત છે ને, આપણે સમજી નહીં શકીએ. બહાર સૈન્ય ઊભું છે વિરોધી રાજાનું, અને અંદર એન્ટર નથી થઈ શકતું. કેટલા સમય સુધી? તો કે 12 વર્ષ સુધી. એ કેવા કિલ્લાઓ હશે, અભેદ્ય, કેવી અંદરની નગર વ્યવસ્થા હશે કે 12 વર્ષ સુધી અંદરના વ્યક્તિઓ સામાન્ય જીવન જીવી શકે. બહારે આવડું મોટું સૈન્ય ઊભું છે લાખોનું, અને તેમ છતાં અંદરના લોકોને ક્યારેય બહાર જવાની જરૂરત જ ન પડે. એ કેટલી સેલ્ફ સફિશિયન્ટ રાજ્ય વ્યવસ્થા હશે.
અનાજ વગેરે બધું જ અંદર કઈ રીતે પુરવઠો સાચવીને રખાયો હશે. આપણે આજના જમાનામાં વિજ્ઞાનની જેટલી દુહાઈઓ લઈએ છીએ તો ચોક્કસપણે આપણે આવું વિચારવું જોઈએ કે એ નગરની વ્યવસ્થા એ કેટલી રીચ હશે. આજે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વગર કે બીજા ગામની કોઈ પણ વસ્તુ લાવ્યા વગર ફક્ત પોતાના અંદરમાં આપણી હદોની અંદરમાંથી જ આપણું જીવન પસાર કરવું એ આપણી માટે લગભગ અશક્ય જેવી વસ્તુ છે. અને આ એક પ્રકારની પરાધીનતા છે. આપણી અંદરમાં 12 વ્રતોની અંદરમાં આ એક વ્રત આવે કે આપણે એક પરિમાણ ધારીને બેસવું, દેશાવકાશ એક વ્રત, કે હું આટલા જ દ્રવ્ય અહીં આટલા ક્ષેત્રમાં બનેલા દ્રવ્યો, આટલા સમયમાં બનેલા દ્રવ્યો 15 દિવસ પહેલાંનું નહીં વાપરું, 2 દિવસ પહેલાંનું કોઈ વસ્તુ નહીં વાપરું, 2 દિવસની અંદરમાં બની હશે એવી જ વસ્તુઓ વાપરીશ. ખાવાની વાત નથી, ઓવરઓલ આખા જીવનની વાત છે. હું ઘરની બહારની એક પણ વસ્તુ વાપરીશ નહીં. અને એ જ વ્રત જ્યારે આગળ વધતું જાય ત્યારે એ લેવલ સુધી જાય કે હું ઘરની બહારનો અથવા આ ક્ષેત્ર જે મેં વિચાર્યું છે એ ક્ષેત્રની બહારનો વિચાર પણ નહીં કરું. ત્યાંથી કોઈનો ફોન આવે તો હું ફોન પણ ન ઉચકું, કારણ કે મેં ક્ષેત્રનું પરિમાણ ધાર્યું છે. આ બધા દ્વારા સ્વાધીનતા જે છે જીવની એ એકદમ પરાકાષ્ઠા સુધી પહોંચી શકે. અને પરાધીનતાનો અંત થાય તો મોક્ષ બહુ નિકટ થાય. અહીંયા આપણી મૂળ વાત, વૈશાલી નગરીમાં જે ઘેરો ઘાલ્યો હતો એ સમયે 12 વર્ષ સુધી વૈશાલીનો ગઢ અડગ અને અભેદ્ય રહ્યો. એના મૂળમાં એક કારણ હતું. કેટલાક વર્ષો વીત્યા, કોણીકે તપાસ કરાવવાની શરૂ કરાવડાવી, જાસૂસો મોકલ્યા, ક્યાંયથી ખબર ન પડે. અને પછીથી એકવાર અચાનક એને ખ્યાલ આવ્યો કે વૈશાલી આટલી સુરક્ષિત છે નગરી, એના મૂળ કારણમાં મુનિ સુવ્રત સ્વામી ભગવાનનું જિનાલય, એ જિનાલયની સામે એક સ્તૂપ છે. એ સ્તૂપ જે છે એની નીચે એક એવો સંકલ્પપૂર્વકનો ભાવ મૂક્યો છે અને એની ઉપર સ્તૂપ બાંધ્યો છે કે જ્યાં સુધી એનું દટ્ટણ પટ્ટણ નહીં થાય ત્યાં સુધી વૈશાલીનું કોઈ પણ પ્રકારે અહિત નહીં થાય. આખાને આખા રાજ્યનો સંકલ્પપૂર્વકનો એક જે ભાવ છે એ ભાવને કન્ઝર્વ કરવા, સાચવી રાખવા માટે સ્તૂપ આપણે ત્યાં બનાવડાવવામાં આવતા. આજે પણ ઘણા બધા જિનાલયો પ્રાચીન જે મળશે એમાં ક્યાંક સ્તૂપ મળશે. શ્વેતાંબર આમનઈમાં હવે આ નવી પરંપરામાં તો ક્યાંય નથી દેખાતું, પણ દિગંબર આમનઈઓમાં તો હજી પણ જિનાલય બને તો જિનાલયમાં ભગવાનની સામે એક સ્તૂપ બને, ભગવાનની નજર પડતી હોય ને એ રીતે. આ વાસ્તુનો એક પ્રકાર છે કે આ આખા વાસ્તુનું જે અધિષ્ઠાયક છે, આ આખા વાસ્તુનું જેનું આધિપત્ય છે એને બાંધી અને અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા. કેમ? તો કે હવેથી એ એનું રક્ષણ કરશે. એટલે જ્યાં સુધી હવે આ સ્તૂપ ન હલે ત્યાં સુધી આ ક્ષેત્રની રક્ષા એ ફિક્સ થઈ ગઈ કે આ દેવ કે આ તત્વ કરશે. સ્તૂપ બહુ જ મહત્ત્વની એક વાસ્તુ ઘટના છે. આપણે સંભાવ હવે એ વહેણમાં નથી. બૌદ્ધ પરંપરામાં અને બીજી બધી પરંપરાઓમાં આપણામાંથી આવેલું આ એક આખું સ્થાપત્ય એ બહુ જ પ્રચલન પામ્યું. બૌદ્ધ લોકોના સ્તૂપો જોઈને આપણે પણ ઘણી બધી વાર આવું આશ્ચર્ય વ્યક્ત કરતા હોય કે સ્તૂપો કેટલા સરસ છે. સ્તૂપ એ મૂળભૂત આપણી પરંપરા છે. પરમાત્માનું સમવસરણ મંડાતું હોય ને ત્યારે પણ આ સ્તૂપ જે છે એ સ્તૂપોની રચના થતી હોય. આપણા જિનાલયોની રચનાનો એક ભાગ આ સ્તૂપ રહેતો હતો. વૈશાલી નગરીનું આખું રહસ્ય આટલા 12 વર્ષ સુધી અખંડ રહેવાનું એ આ સ્તૂપની નીચે દટાયેલું હતું. અને આ વાત કેટલાક સાધના જે કરતા સાધકો હતા એમના દ્વારા કોણિક મહારાજાએ જાણી. હવે આ સ્તૂપને હલાવવો કેવી રીતે? આવડો મોટો સ્તૂપ હોય, ખોદવો કેવી રીતે? તો એની માટે કેટલીક વ્યૂહરચના કોણિકે કરી. એક સાધુ ભગવંત, જૈન સાધુ ભગવંત કે જે પતિત થયા હતા, શિથિલ થઈ ગયા હતા, કોણિકે એમને સાધ્યા, જે વૈશાલીમાં અંદર જ રહેતા હતા. કોણિકે એમને વાત કરી અને કોણિકના બિહાફ ઉપર એ લોકોનો વિશ્વાસ જીતી અને કોક ક્ષણે આ સ્તૂપને ખોદી નાખે તો પછી વૈશાલી ઉપર હુમલો થાય અને વૈશાલીનું પતન થાય.
પેલા વેશધારી સાધુ ભગવંતે કોણિકને સહાય કરી, જે પણ કારણ થયું હશે. અને વૈશાલીના મધ્ય ચોકમાં રહેલા મુનીશ્વર સ્વામી ભગવાનના સ્તૂપને એક રાત્રે એમણે ખોદી નાખ્યો. બધાનો વિશ્વાસ જીતી, બધાનું જે પણ સંપાદન કરવાનું હતું તે બધું જ પ્રીતિ સંપાદન કરી અને રાત્રે અચાનકથી એમણે એક આ કાર્ય કર્યું. બસ આ સ્તૂપ ખોદાયો અને વૈશાલીનું પતન થયું. મહારાજા ચેટકે સીધા આ આક્રમણને જોઈ અને એમને ખ્યાલ આવી ગયો કે હવે વૈશાલી નગરી નહીં ટકે, હવે આ રાજ્ય નહીં ટકે, એટલે એમણે સીધી જળ સમાધિ લીધી. વાવમાં ઉતરી ગયા અને પોતે જળ સમાધિ લઈ લીધી. પણ આ જળ સમાધિ આટલો પવિત્ર આત્મા બારવધારી શ્રાવક લે છે એ જોઈ અને ધર્મેન્દ્ર જે છે એમનું સિંહાસન ચલાયમાન થયું. અને ધર્મેન્દ્રને ખ્યાલ આવ્યો, તરત જ પોતે વાવમાં જ્યાં ઉતર્યા હતા એમને સીધા એમને ઝીલી લીધા, પોતાના ભવનમાં લઈ ગયા અને ત્યાં એમનું આયુષ્ય પૂર્ણ કરાવડાવી અને એમને દેવલોક ગમન એમનું થયું, ચેડા રાજાનું. આ બાજુ હલ્લ અને વિહલ્લ, જેમની પાસેના કુંડળ માટે જ આખું યુદ્ધ રચાયું હતું, એમને પણ હવે આ હુમલામાં પોતે બચશે નહીં એવું ધ્યાન આવતા પોતે અણસણ સ્વીકાર્યું. અને આ અણસણનો પ્રભાવ એટલો જબરદસ્ત કે દેવોએ નીચે આવવું પડ્યું અને દેવો એમને ઝીલી લીધા અને નગરમાંથી સીધા એ બહાર લઈ ગયા અને બીજા અજ્ઞાત સ્થળે ત્યાં લઈ ગયા. પણ આખી ઘટનાઓ જે છે એ ઘટનાઓના કારણે હલ્લ અને વિહલ્લને વૈરાગ્ય પ્રગટ્યો અને બંનેએ પોતે વર્ધમાન સ્વામી ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી. અને આ બાજુ કોણિકે વૈશાલી નગરીનો કબજો લઈ લીધો. આખી જે લડાઈ છે એનું જે ડિટેલ વર્ણન છે, જે બહુ જ રસપ્રદ છે, એ જે સ્તૂપને હલાવવા માટે જે સાધુને એમને પતિત સાધુને જે સાધ્યા અને પેલા સાધુ ભગવંતે જે રીતે લોકોનો વિશ્વાસ સંપાદન કરી અને આ આખી વિદ્યા દ્વારા એમણે વૈશાલી નગરીના મૂળને જે સંહર્યું, એ આખી વાત આ બધી એ કપિયા નામના 8મા ઉપાંગ સૂત્રના વિસ્તારની અંદરમાં આ આખી વાત આવરવામાં આવી છે. આપણા 45 આગમની વાત છે. અને એટલે આ 12 વર્ષ સુધી જે યુદ્ધ ચાલ્યું, જેમાં 10 રાજકુમારો પણ કોણિકને સહાય માટે આવ્યા હતા અને એ પણ મૃત્યુ પામ્યા હતા, એ આખી વાતો ઘટનાઓ એનો અંત થયો વૈશાલીના સામ્રાજ્ય ઉપર કોણિકના વિજય થવાથી. પણ એવું કહેવાય છે ને કે કોઈ પણ ક્રૂરતા જે બીજા પર થઈ છે એ પોતાની વ્યથા તરીકે રિટર્ન આવે ને આવે જ. ગમે તેવો ક્રૂર વ્યક્તિ હોય એને પોતાની ક્રૂરતાનું વસવસો વ્યથા સ્વરૂપે, એકલતા સ્વરૂપે એને આવે જ. આવું જ કંઈક કોણિક સાથે પણ થયું. એ મીન વાઇલમાં આપણે હજી એક બીજી ઘટના જોવાની છે. 12 વર્ષ સુધી કોણિક વૈશાલી નગરીની બહાર રહ્યો. આ બાજુ એણે સૈનિક મહારાજાને તો કેદ કરીને રાખ્યા જ હતા. જસ્ટ હવે એ કેદ કરીને રખાયેલા સૈનિકને છૂટા કરવા, રિલીઝ કરવા માટે અનેકવાર અહીંયાથી ચીલના રાણીએ સૈનિકો દ્વારા, ગુપ્ત દૂતો દ્વારા કોણિકને પૂછાવડાવ્યો કે તું ત્યાં બેઠો છે, તારા પિતાને અહીંયા રાખવાનું કારણ શું છે જેલમાં? એમને જેલમાંથી મુક્ત કરાવડાવો. પણ સમહાવ કોણિકને આવું મન જ ન થયું. સૈનિકે કોણિકનું કંઈ જ બગાડ્યું નથી. ટેકનિકલી જોવા જઈએ તો એ આમ પણ એમને રાજગાદીએ બેસાડવાના જ હતા, પણ એક પ્રકારનો ખાર, એક પ્રકારનો દ્વેષ, એક પ્રકારનું વેર કોણિક પૂર્વભવથી લઈને આવ્યા હતા સૈનિક માટે. એ કથાને પણ આપણે જોઈશું કે જે કોણિક અને સૈનિક બંનેઓને વર્ધમાન સ્વામી ભગવાને સ્વયં પોતાના મુખેથી કીધી છે કે તમારી વચ્ચે જે આ થાય છે એના એક કારણ રૂપમાં તમારો પૂર્વભવનો વેર છે. એ કથા પણ આપણે જોશું. પણ મૂળમાં અહીંયા આ 12 વર્ષની અંદરમાં સૈનિક જેલની અંદર જ રહ્યા. કોણિક પાછો આવ્યો અને એમનો જે બાળક હતું એ બાળકને રમાડતા હતા પોતાના મહેલની અંદરમાં. ત્યારે અડધું ભોજન કોણિકનું પૂરું થયું એ પહેલાં જ પેલા નાના બાળકે એમની થાળીની અંદરમાં જ મૂત્રોત્સર્ગ કર્યો.
પેશાબ કર્યો. હવે આ આખી ધારા કોણિકની થાળીમાં પડી, જે ભોજનની થાળીમાં. કોણિક ધારત તો બીજી જ કાચી સેકન્ડે એને દૂર કરી લેત, પણ કોણિકે એ સમયે એવું વિચાર્યું કે જો હું અત્યારે આ બાળકને ખસેડી લઈશ ને તો એની જે ધારા છે, એનો જે આવેગ છે એ અટકી જશે. એટલે બાળક પ્રત્યેના વાત્સલ્યના કારણે એણે એ જે પણ ધારા થતી હતી ભોજનની થાળીની અંદરમાં એને થવા દીધી. અને એટલું જ નહીં, એ પૂર્ણ થયા પછીથી આવું ભોજન પણ એને કન્ટિન્યુ કર્યું. એ થાળીમાંથી જ એ ભોજનને કન્ટિન્યુ કરવા લાગ્યો. આ એનો પુત્ર પ્રેમ. અને એ જોઈને ચીલણા રાણી એકદમ કમકમી ગયા. અને ચીલણાએ કોણિક પ્રત્યેનું જે એનો એ સમયે મોઢું જોતા હતા એની જગ્યાએ મોઢું ફેરવી લીધું. કોણિકને આશ્ચર્ય થયું કે આવું કેમ કરે છે માતા. એટલે એણે ઉલટું સામેથી પૂછ્યું કે માતા, કોઈને પોતાનો પુત્ર આટલો પ્રિય હોઈ શકે? બોલો, જેટલો મને મારો પુત્ર પ્રિય છે. અને ત્યારે ચીલણા કહે છે કે અરે પાપી અધમ વ્યક્તિ, તું તારા પિતાને આના કરતાં પણ અત્યંત વાલો હતો. મને દુષ્ટ દોહદ થયો હતો. એ દુષ્ટ દોહદ થયા પછી તું જન્મ્યો હતો. મને દોહદ સમયે જ ખ્યાલ આવી ગયો હતો કે તું તારા પિતાનો વૈરી થવાનો છે, કારણ કે મને જન્મતા પૂર્વે જ મારા પતિનું માંસ ખાવાનું મને દોહદ થયો હતો. એ પછીથી તો મને ખ્યાલ આવી ગયો કે આવો વૈરી મારા ગર્ભમાં આવ્યો છે, એટલે મેં અનેક પ્રકારના ઔષધો દ્વારા તારો જન્મ જ ન થાય એવા પ્રયત્નો કર્યા. પણ આ કાળની ગતિ ગણો, તું જન્મ્યો, તને મેં આવી રીતે જંગલમાં મુકાવ્યો, એ કુકડીએ તારી આંગળી ખાઈ લીધી તો તારા પિતાએ આ માંસ અને પરુ અને લોહી નીકળતી તારી આંગળી મોઢામાં મૂકી દીધી હતી. અને એના કારણે તું આજે આટલો સ્વસ્થ થઈ અને રાજ્યગાદી પર રાજ કરી રહ્યો છે. અને એવા જ તારા પિતાને તે જેલમાં પૂર્યા છે. કોણિકને હવે વસવસો થયો, મારી માએ તો મને ત્યજી દીધેલો, આ તો મારા પિતા હતા કે જેને મને જીવન આપ્યું છે. અને એ અશુભ ચરિત્ર પોતાનું એને હવે ખૂંચવા લાગ્યો. મારા પિતાએ મને કેટલું મહાન કષ્ટ ભોગવી અને મારું લાલન પાલન કર્યું છે, અને મેં એમને એના બદલામાં વૃદ્ધાવસ્થામાં કારાગૃહમાં નાખ્યા. આનાથી મોટો અપકાર કયો હોઈ શકે? બસ આ વસ્તુઓ એના હૃદય પલટામનું કારણ બની. અને હજી તો ભોજન પૂરું થાય ન થાય એ પહેલાં સીધું જ બાળક બાજુમાં જે હતા ધાત્રી એમને સોંપ્યા અને પોતે પોતાના પિતા એટલે કે શ્રેણિક સમીપે જઈ અને એને બંધન મુક્ત કરવા માટે, એમની માફી માંગવા માટે, એમની પાસે જઈને પોક મૂકવા માટે કે હું કેટલો પાપી છું, એ કારાગૃહ તરફ દોડ્યા. આ બાજુ મહારાજા શ્રેણિક અને બહાર રહેલા સૈનિકો આ બધાએ કોણિકને જોરથી ભાગતો આવતા જોયો. બધાને એમ થયું કે આ તો ક્રોધના આવેશમાં હશે, 100% અત્યાર સુધીનો અનુભવ જ આ છે. અને એટલે જ ક્ષણિકને પણ લાગ્યું કે હવે અત્યાર સુધી તો ઘણા બધા ફટકાઓ માર્યા છે એણે મને, પણ આ જે રીતે આવી રહ્યો છે એ રીતે એવું લાગે છે કે હવે તો એ મને જીવવા જ નહીં દે, એ મને મારી જ નાખશે. અને એમને એમ થયું કે મારા દીકરાના હાથે હું મરી જાઉં અને આખો પછીનો ઇતિહાસ એ મારા મૃત્યુને અને મારા દીકરાને બંનેઓને નબળી રીતે આખું આંકશે. આવી રીતે મરણ નથી જોઈતું મને. એટલે તાત્કાલિક એમણે તાળપોટ નામનું એક વિષ જે એમની પાસે હતું એમની જીવાના અગ્રભાગ પર મૂકી અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કોણિક ભાગતો ભાગતો આવે છે, એની માટે તો આવી ઘટનાની કલ્પના પણ નથી. જેવો જુએ છે કે મારા પિતા આવી રીતે મૃત્યુ પામ્યા છે એટલે અત્યંત વિલાપ કરે છે. અને વિલાપ કરતાં કરતાં કહે છે કે હે પિતાજી, મારા જેવા પાપીએ આપને બહુ હેરાન કર્યા છે. મને પશ્ચાતાપ થયો, પણ અંતે તો હું પિતાનો ઘાતી બન્યો જ. અને ત્યાં ને ત્યાં શોકનો એટલો બધો આવેગ થાય છે કે કોણિક પોતે ત્યાં પોતાના પ્રાણ ત્યાગ કરવા માટે, આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ ગયો. મંત્રીઓ વગેરે બધા ભેગા થઈ ગયા હતા. બધાએ કોણિકને રોક્યો, માંડ માંડ સમજાવ્યો. અને અંતે કોણિક એ વાતથી એકદમ એટલો ત્રસ્ત થયો, વિષાદથી ગ્રસ્ત થયો પિતાના આ હત્યાના પ્રસંગથી,
કે એણે રાજગૃહી નગરીનો જ ત્યાગ કરવાનું નક્કી કરી લીધું. એણે મંત્રીઓને આજ્ઞા આપી દીધી કે એક તો આ ચેડા મામાને ત્યાં જે થયું એ પોતાના નાના, અને એની પછી શ્રેણિક પોતાના પિતા, આ બંને ઘટનાથી હચમચી ગયેલા કોણિકે એક આખી નવી જ નગરી ઊભી કરવાનો આદેશ આપ્યો અને પોતે રાજગૃહી નગરીનો ત્યાગ કરી રાજગૃહી નગરીને પણ જે આખી રાજ્યાશ્રય એને આપ્યો હતો અને રાજધાની બનાવી હતી એ બધી, મને આ ક્ષેત્ર જ ફાવશે નહીં, અહીંયા રહેવું જ નહીં ફાવે એવું વિચારી અને એનો ત્યાગ કરવા માટે એને સંકલ્પ કરે છે. આ બાજુ અનેક રાણીઓ, ચીલણા રાણીથી માંડીને અનેક રાણીઓ શ્રેણિકની, એ આ શ્રેણિકના મૃત્યુના પ્રસંગના કારણે વૈરાગ્ય પામી અને વર્ધમાન સ્વામી ભગવાન આગળ દીક્ષા લે છે. આ વાત કે તમારું મૃત્યુ આવી રીતે થશે, આ વાત અનેક વાર શ્રેણિક મહારાજા જ્યારે વિનવણી કરતા ત્યારે એમાં વર્ધમાન સ્વામી ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જોઈ અને આ વાત આવી રીતે કરી પણ હતી. અને એટલે જ 12 વર્ષ સુધી શ્રેણિકે પોતે પોતાના ભાવ પ્રાણને અત્યંત સાચવીને રાખ્યા હતા, કારણ કે વર્ધમાન સ્વામી ભગવાને પહેલેથી એમને ચેતવ્યા હતા. પણ છતાંય છેલ્લી ઘડીએ શ્રેણિક મહારાજાના ભાવોમાં કેટલુંક નબળું ધ્યાન આવ્યું કોણિક માટેનું અને પેલી નરકમાં જવું પડ્યું. હવે આ કયું વેર હતું જેના કારણે કોણિક અને શ્રેણિકનું જીવન આવું રહ્યું, એ આખી વાત જ્યારે કોણિક વર્ધમાન સ્વામી ભગવાનને પૂછે છે અને એ પૂર્વભાવનો આખો વૃત્તાંત ભગવાન જ્યારે કહે છે ત્યારે એ વૃત્તાંત કયો છે, કેવો છે અને કયા કારણથી શ્રેણિક અને કોણિકની વચ્ચે આટલો એક્સ્ટ્રીમ નેગેટિવ સંબંધ રહ્યો, એ બધી વાત આવતીકાલ પર રાખે. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.